હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જૂની વિસરાયેલી વાનગી ઘઉંના પોકનું એકદમ સોફ્ટ અને એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે જાદરિયું બનાવશું। તો તેના માટે 2 વાટકા મેં ઘઉંનો પોક લીધો છે। હવે જ્યારે ઘઉં ઊભા હોય ત્યારે તેની ડુંડલી શેકી અને આ પોક બનાવવામાં આવે છે। તો આપણે મિક્સર જારમાં પાવડર તૈયાર કરશું। તમે ઘંટી વાળીને ત્યાં પણ દળાવી શકાય। તો 2 વાટકા પોક હતો તો 2.5 વાટકા મારો લોટ તૈયાર થયો છે। તેની સામે અડધો વાટકો દૂધ અને 4 ચમચી જેટલું મેં ઘી લીધું છે। તો હાથેથી જ આપણે આ ધાબાને બરાબર મિક્સ કરી દઈશું। તો આ રીતનો મેં ધાબો તૈયાર કર્યો છે, મુઠ્ઠી વડે એ રીતે આપણે ઘી અને દૂધનો ધાબો દેશું। તો આ રીતે દબાવી અને 5 કલાક માટે ઢાંકી અને રહેવા દેશું। તો 2.5 વાટકા આપણો લોટ હતો તો તેની સામે 1 વાટકો ગોળ અને 1 વાટકો ઘી, આ માપ આપણું એકદમ પરફેક્ટ છે। હવે એક પેનની અંદર ઘી અને ગોળ લેવાના છે। તો આપણો ગોળ પીગળે છે ત્યાં સુધીમાં જે ધાબા દીધેલો લોટ છે એને છૂટો કરી લેવાનો। પછી છૂટો કરવાનો નથી, આપણો ગોળ પીગળી જાય ત્યાં સુધીમાં આપણે લોટને છૂટો કરી લેવાનો, એટલે આપણો પાક વધારે ના આવે અને ગોળ પણ સરસ પીગળી જાય। તો આ રીતના આપણો લોટ છૂટો થઈ ગયો છે અને ગોળ પણ સરસ પીગળી ગયો। તો વધારે પાક લાવવાનો નથી, વધારે પાક આવી જશે તો જાદરિયું કડક થઈ જશે। તો આ રીતના ગોળ પીગળે અને થોડા ઘણા બબલ્સ આવે, આ રીતના ફૂલ આવે એટલે તરત જ ધાબા દીધેલો આપણે લોટ એડ કરવશું। બરાબર મિક્સ કરી લઈએ ફક્ત 2 જ મિનિટમાં। હવે આ જાદરિયું બની જશે। જાદરિયું બનતા બિલકુલ વાર નહીં લાગે, વધારે સમય રાખવાનો નથી ગેસ ઉપર। 2 જ મિનિટમાં મિક્સ કરી અને જે આપણે ડીશમાં પાથરવું હોય તે ડીશમાં નીચે આપણે ઘી લગાડી દઈશું અને આ જાદરિયું પાથરશું। હવે હાથેથી સરસ દબાવી દેશું। આ રીતે હાથેથી સરસ દબાવવાથી એકદમ સરસ આપણે ટુકડા પડશે જાદરિયાના। આ રીતે દબાવ્યું તો ઘી પણ દેખાણું। તો સરસ આપણે ડીશની અંદર પાથરી દીધું। હવે ચપ્પુ વડે આપણે ટુકડા કરી લેશું। તો તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય ટુકડા કરી લેવાના અને તમારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો ત્યારે ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને પછી કટ કરી લેવાનું। તો ફક્ત 2 જ મિનિટમાં આ જાદરિયું સરસ ઉઠલશે, આને વધારે સમય પણ નહીં લાગે। તો 2 મિનિટ જેવું થયું છે તો આપણે એક પીસને ઉઠલાવી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસ ઉઠલી ગયો અને એકદમ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે આપણું જાદરિયું બનીને તૈયાર છે। આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ